ચાલો મિત્રો, હવે આપણે ફોટોશોપ શરૂ કરીએ અને તેની અંદર કામ કરવાની શરૂઆત કરીએ. અહીં આપેલો આઇકોન ફોટોશોપનો છે, એના પર ડબલ ક્લિક કરતાં ફોટોશોપનો પ્રોગ્રામ ઓપન થશે. આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રીન ઉપર ફોટોશોપની સ્ક્રીન આવી ગઈ છે. હવે અહીંયા લાલ કલરની જે બોર્ડર દર્શાવેલી છે એની વચ્ચેનો જે ભાગ છે એને આપણે વર્ક કરીએ કહીશું. એમની અંદર આપણે કામ કરવાનું રહેશે. આપણે કોઈ પણ ફોટો ઓપન કરાવીએ તો એ પણ અહીંયા આટલા ભાગની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ ડાબી બાજુએ આપણને જે ઊભી પ્લેટ જોવા મળે છે તે ટૂલબારની પ્લેટ કહેવામાં આવે છે. તેની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ટૂલ્સ હોય છે, એનાથી અલગ અલગ પ્રકારનું કાર્ય થઈ શકતું હોય છે. આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ટૂલબારના ખૂણો પર એક નાનો એવો એરો આપેલો છે. એ એરો ઉપર ક્લિક કરતા એમાંથી બીજા ઘણા બધા ટૂલ્સ ઓપન થશે. એટલે એક બટનમાં એક જ ટૂલ્સ છે એવું નથી, એની અંદર બીજા 3, 4 કે 5 ટૂલ્સ પણ હોઈ શકે છે. એ આપણને જોવા મળે છે. એ જેમ જેમ કામ કરશું એમ આપણે એનો ઉપયોગ શીખતા જશું. દરેકે દરેક ટૂલ્સનો ઉપયોગ અલગ અલગ સમયે થતો હોય છે. એ પ્લેટની ઉપરની બાજુએ આપણને જે લિસ્ટ આપેલું છે, ફાઇલ, એડિટ, વ્યૂ, એ દરેકે દરેક મેનુ છે. એટલે કે આખી પ્લેટને આપણે મેનુ બાર કહીશું. એ દરેકે દરેક મેનુમાં અલગ અલગ ઓપ્શનો આપણને જોવા મળતા હોય છે. જે ઓપ્શનનો ઉપયોગ અલગ અલગ હોય છે. હવે જમણી બાજુએ નીચે અહીંયા જે વસ્તુ દર્શાવેલી છે ત્યાં એ લેયર પ્લેટ છે. એ લેયર પ્લેટને ઓપન કરવા માટે અહીંયા વિન્ડોઝ મેનુમાંથી લેયર ઉપર ક્લિક કરીશું અથવા કીબોર્ડમાંથી F7 પ્રેસ કરીએ એટલે આ લેયર પ્લેટ જે છે એ ઓપન થતી હોય છે. મિત્રો, આપણે સૌથી વધારે આ લેયર પ્લેટનો ઉપયોગ કરવાનો થાય છે. ત્યારબાદ ઉપર જે બોક્સ છે એ મિનિમાઇઝનું બટન છે, અહીંયા ક્લોઝનું બટન છે, ત્યાંથી આપણે ફોટોશોપને બંધ કરી શકીએ છીએ. મિત્રો, શરૂઆતમાં આપણે આજે સિલેક્શન કેવી રીતે કરવું અને સિલેક્શન કર્યા બાદ કોઈ પણ ફોટો કે ડિઝાઇનમાંથી લેયરની કોપી કેવી રીતે કરવી એ આપણે આજે શીખીશું. સિલેક્શન કરવા માટે શરૂઆતમાં આપણે અહીંયા જે એક ટૂલ્સ આપેલું છે પોલિગન લાસો ટૂલ, એ પોલિગન લાસો ટૂલનો ઉપયોગ કરી અને આપણે આજે સિલેક્શન શીખીશું. સિલેક્શન કરવા માટે લાસો ટૂલ, પોલિગન લાસો ટૂલ, મેગ્નેટિક લાસો ટૂલ તેમજ પેન ટૂલનો પણ ઉપયોગ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક ટૂલ્સની ટ્રેનિંગ મેળવીશું. શરૂઆતમાં આપણે પોલિગન લાસો ટૂલ જે છે એનો ઉપયોગ આપણે શીખીએ. હવે આ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે એટલે કે કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરવા માટે આપણી પાસે એક ફોટો હોવો જરૂરી છે અથવા કોઈ પણ એક ડિઝાઇન હોવી જરૂરી છે. અત્યારે આપણે એક ફોટો ઓપન કરાવીએ. ફાઇલ મેનુમાં જઈને તમે ઓપન ઉપર ક્લિક કરશો તો પણ ફોટો ઓપન થશે, અથવા એનો શોર્ટકટ Ctrl-O છે એ પ્રેસ કરશો તો પણ ચાલશે, અથવા અહીંયા જે આપણો વર્ક એરિયા છે એ વર્ક એરિયા ઉપર ડબલ ક્લિક તમે કરશો તો પણ ફોટો ઓપન કરવા માટેનું ડાયલોગ બોક્સ તમારી નજર સામે આવી જશે. હવે આપણે જોઈએ તો અહીંયા ફોટોગ્રાફ આપણા કઈ જગ્યાએ છે. મારા કોમ્પ્યુટરમાં અલગ જગ્યાએ હોય, તમારા કોમ્પ્યુટરમાં અલગ જગ્યાએ હોય. અત્યારે હું ડેસ્કટોપ ઉપર મારો એક ફોલ્ડર છે એમાંથીને હું એક ફોટો અત્યારે ઓપન કરાવીશ. અહીં ફોટો છે અહીંથી ઓપન કરાવીશ. આ ફોટો અત્યારે આપણો અહીંયાથી ઓપન થઈ ગયો. પોલિગન લાસો ટૂલ ઉપર ક્લિક કર્યું એટલે તમે જોઈ શકો છો કે એરો છે એની ડિઝાઇન અહીંયા બદલાઈ ગઈ. નીચેની બાજુએ પોલિગન લાસો ટૂલ જે છે એનો સિમ્બોલ આપણને જોવા મળતો હોય છે. હવે આ પોલિગન લાસો ટૂલ જે છે એનો નિયમ શું છે તો આ પોલિગન લાસો ટૂલની શરૂઆત જે જગ્યાએથી અથવા તો જે પોઈન્ટ ઉપરથી કરીએ એ જ પોઈન્ટ ઉપર પાછો એનો અંત કરવો એટલે કે એનો એન્ડ આપવો જરૂરી છે. તો જ પોલિગન લાસો ટૂલ કમ્પ્લીટ થતું હોય છે. જોઈએ એટલે આપણને વધારે માહિતી મળશે. હવે આ ફોટો છે એને થોડોક આપણે ઝૂમ કરવો હોય તો અહીંયા ઝૂમ ટૂલ નીચે આપેલું છે.
ઉપર એકચ્યુઅલ પિક્સલ ઝૂમ પર ક્લિક કરશું એટલે ઉપર એકચ્યુઅલ પિક્સલ, ફિટ સ્ક્રીન, ફિલ સ્ક્રીન અને પ્રિન્ટ સ્ક્રીન આપેલું છે. અહીંથી એકચ્યુઅલ પિક્સલ આપણે કરીએ તો સિલેક્શન કરવું થોડુંક આપણને સહેલું પડશે. ડિટેલમાં આપણે સિલેક્શન કરી શકીએ. અહીંયા આપણને હેન્ડ ટૂલ આપેલું છે. આ હેન્ડ ટૂલ છે એ લઈ ક્લિક કરી અને માઉસથી ડ્રેગ કરીએ તો ફોટો છે બધી બાજુએ મૂવ થતો હોય છે. હવે મિત્રો આ ઝૂમ ટૂલ જે છે એ ઝૂમ કરવા માટેનો શોર્ટકટ પણ કીબોર્ડમાંથી છે. કંટ્રોલ પ્લસ કરશો તો ફોટો ઝૂમ થશે અને કંટ્રોલ માઇનસ કરશો તો ફોટો અનઝૂમ થશે. ફોટો આટલો ઝૂમ આપણે કર્યો અથવા તો એકચ્યુઅલ પિક્સલ આપણે અહીંયાથી કરીએ. અને હેન્ડ ટૂલ મિત્રો તમે ગમે તે ટૂલ્સ લીધેલું છે અને વચ્ચે જ્યારે પણ તમે કીબોર્ડમાંથી સ્પેસની સ્વિચ દબાવશો એટલે તમે જોઈ શકો છો કે હેન્ડ ટૂલ ઓટોમેટિકલી બની જતું હોય છે. પાછું સ્પેસ છોડી દઈએ એટલે આપણું જે રેગ્યુલર ટૂલ્સ છે એ ચાલુ રહેશે. વળી પાછું સ્પેસ પ્રેસ કરવું એટલે હેન્ડ ટૂલ પાછું બની જશે એટલે ફોટોને આપણે મૂવ કરી શકતા હોઈએ છીએ. હવે આપણે અહીંથી શરૂઆત કરીએ પોલીગન લાસો ટૂલથીને. પોલીગન લાસો ટૂલ અહીંથી ફરી પાછું લેવું પડશે. આ પોઈન્ટ ઉપરથી હું શરૂઆત કરું છું. હજી ફોટોને થોડો ઝૂમ કરી દઈએ. સ્પેસ દબાવી અને હું ફોટોને ખસેડીશ. અહીંયાથી હું ક્લિક કરતો જઈશ. સિલેક્શન કરતી વખતે ખાસ એ યાદ રાખવાનું છે કે આપણો ફોટો જે છે એમાંથી જે માહિતી અથવા તો જે વસ્તુ આપણે સિલેક્ટ કરવી છે એ માહિતીમાંથી કામની કોઈ વસ્તુ તો કામનો કોઈ ભાગ છે એ સિલેક્શનમાં રહી જવું જોઈએ નહીં. અને બિનજરૂરી જે ભાગ છે એ સિલેક્શનની અંદર એડ થઈ જવો જોઈએ નહીં. એટલે કે અહીંયા માનો કે હું અહીં સિલેક્શન કરું છું અને સિલેક્ટ કરતાં કરતાં બહારનો વ્હાઇટ એરિયા છે બેકગ્રાઉન્ડનો એ મારાથી સિલેક્ટ થઈ ગયો તો એ મારા માટે ખોટું કહેવાય. તો હવે એ સિલેક્શનનો એરિયા છે એને પાછો કાઢવા માટે કીબોર્ડમાંથી બેક સ્પેસની સ્વિચ એન્ટરની ઉપરની બાજુએ કીબોર્ડમાં બેક સ્પેસની સ્વિચ આપી છે એ પ્રેસ કરીએ આપણે એટલે આપણે છેલ્લે જેટલા પોઈન્ટ સિલેક્ટ કર્યા છે પોઈન્ટ બધા ડિલીટ થઈ જશે. ફરી પાછા આપણે આગળ વધીએ. ફોટો સિલેક્ટ કરીએ આપણે. ફોટોને ખસેડવા માટે સ્પેસની સ્વિચ પ્રેસ કરીએ એટલે ફોટો ખસી શકશે. પાછું સ્પેસ છોડી દઈએ એટલે આપણું સિલેક્શનનું કામ પાછું ચાલુ રહેશે. મેં કીધું મિત્રો કે કામની કોઈ વસ્તુ રહી ન જવી જોઈએ અને બિનજરૂરી વસ્તુ કોઈ સિલેક્શનમાં આવી જવી જોઈએ નહીં. એ ખાસ આપણે ધ્યાન રાખીશું. આની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા થોડોક ગોળાકાર હતો તો સિલેક્શનમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. તો પાછું બેક સ્પેસ આપીને હું અહીંથી આ બેક કરી નાખું અને અહીંયાથી ને બને ત્યાં સુધી હજી હું થોડું ઝૂમ કરી અને ગોળાકાર લેવાનો પ્રયત્ન હું કરીશ. થોડા અંતરે ક્લિક કરીએ તો આપણને થોડોક રાઉન્ડ શેપ મળે. જોકે આ ટૂલ્સ સિવાય બીજા ઘણા બધા ટૂલ્સ એવા છે કે જેની મદદથી રાઉન્ડ શેપ એટલે કે ગોળાકાર ભાગ છે એને સિલેક્ટ કરવો આપણે સહેલો પડે છે. એવું એક ટૂલ પેન ટૂલ છે એના વિશે આગળ પછી જોઈશું. અત્યારે પોલીગન લાસો ટૂલથી સિલેક્ટ કરીએ આપણે. હવે જો મિત્રો અહીંયા ફોટો આપણો અહીંયા સુધી છે. આપણે બહારથી સિલેક્શન કરવું હોય તો પણ કરી શકીએ કેમ કે ફોટોની માહિતી છે એ આપણી સ્ક્રીનની બહારની બાજુ નથી એટલે આપણે ત્યાં ગમે ત્યાં આપણે ક્લિક કરી શકીએ ગમે એટલું બહાર. એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આપણે પાછું જતું રહેવાનું છે. સ્ટાર્ટિંગ મેં અહીંયાથી કર્યું હતું એટલે જો એરો જેવો લઈ જઈશ ને એટલે ઓટોમેટિકલી અહીંયા એ સિલેક્શન. હવે ફોટો જે છે કીબોર્ડમાંથી કંટ્રોલ માઇનસ અથવા તો ઝૂમ ટૂલ લઈ અને ફિટ સ્ક્રીન કરીએ એટલે આ સિલેક્શન આપણને જોવા મળે. આ સિલેક્શન થઈ ગયું. હવે ત્યારબાદ આ જે લેયર છે એ લેયરની ડુપ્લિકેટ કોપી કેવી રીતે કરવી એ આપણે જોવાનું. આપણે જોઈ શકીએ મિત્રો કે લેયરની જે પ્લેટ છે એમાં અત્યારે એક બેકગ્રાઉન્ડ આપણે જે ફોટો ઓપન કરાવ્યો છે એ ફોટો તમને જોવા મળે છે. હવે આ જે સિલેક્શન કર્યું છે આટલી જ માહિતી એટલે કે એટલો જ ફોટો મારે કોપી કરવો છે તો મારે શું કરવું? તો પોલીગન લાસો ટૂલ સિલેક્ટ કરવું રાખવાનું અને માઉસનું જે રાઇટ ક્લિક છે એ સિલેક્શનની વચ્ચે કોઈ પણ જગ્યાએ રાઇટ ક્લિક કરવાનું અને લેયર વાયા કોપી ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું. અથવાનો શોર્ટકટ કંટ્રોલ જે છે આપણે કંટ્રોલ જે છે એ શોર્ટકટ પ્રેસ કરીએ.
કંટ્રોલ જે, એટલે તમે જોઈ શકો અહીંયા એક લેયર છે નવું ઉમેરે ગયેલું છે. હવે આ લેયર છે એને વિઝિબલ, એટલે અહીંયા એની શરૂઆતમાં એક આંખ આપેલી છે, આંખ આપણે બંધ કરી દઈએ તો એ લેયર બંધ થઈ જશે. એમ નીચેનું બેકગ્રાઉન્ડનું લેયર બંધ કરવું તો ક્લિક કરો તો તમને ખ્યાલ આવશે કે તમારો ફોટો છે એ તમે સિલેક્ટ કરી દીધો છે. જોયું મિત્રો, આ રીતે તમે લેયરને અલગ કરી શકો. હવે લેયરને ખસેડવું છે તો એના માટે તમારે ફરજિયાત અહીંયાથી મૂવ ટૂલ તમારે લેવું પડશે. એનો શોર્ટકટ વી છે. મૂવ ટૂલ લઈ અને ફોટોને તમે ખસેડો એટલે આ ફોટો તમે અહીંથી કોઈ પણ જગ્યાએ ખસેડી શકો. એકમાંથી બે લેયર તમે અહીંયા ક્રિએટ કરેલા. જોયું ને મિત્રો, આ રીતે તમે સિલેક્શન કરી અને કોઈ પણ લેયરને તમે અલગ કરી શકો. હવે આપણે જે લેયર અલગ કરેલું છે એ લેયરની સાઇઝમાં આપણે ફેરફાર કરવો હોય, દાખલા તરીકે આ ફોટો છે એ ફોટોની સાઇઝ થોડી ઘટાડવી છે અથવા તો વધારવી છે, તો એના માટે શું કરશું? તેના માટે બે રસ્તા છે. એક તો અહીંયા શો ટ્રાન્સફોર્મ કંટ્રોલ નામનું ઓપ્શન છે, એના પર ક્લિક કરશો એટલે એ લેયરને ફરતી એક બોર્ડર આવી જશે. એ ચેકબોક્સ આપણે કાઢી નાખીએ, કીબોર્ડમાંથી આપણે શોર્ટકટ પ્રેસ કરીએ કંટ્રોલ ટી તો પણ એક ફરતી બોર્ડર આવી જશે. હવે આ જે લેયર છે ને કોઈ પણ જગ્યાએ હું ખસેડી શકું. આ લેયરની સાઇઝમાં મારે ઘટાડો કરવો હોય તો લેયરની સાઇઝમાં ઘટાડો પણ કરી શકું. હવે ઘટાડો કરવાના સમયે આપણે ધ્યાન એ રાખવાનું છે કે કીબોર્ડમાંથી અલ્ટર અને શિફ્ટ એ બંને સ્વિચ પ્રેસ કરી અને કોઈ પણ કોર્નર ઉપરથી ફોટોને તમારે નાનો કરવાનો છે. એટલે તમે જોશો કે ફોટો છે એની હાઇટ અને વિડ્થ એટલે કે ઊંચાઈ અને પહોળાઈ બંને એક સાથે ઘટે છે અને વધે છે. એટલે કે ઊંચાઈ અને પહોળાઈનો રેશિયો છે એ બરાબર જળવાયેલો રહેતો હોય છે. અને જો તમે શિફ્ટ અને અલ્ટર પ્રેસ કર્યા વગર તમે કોર્નર ઉપરથી ફોટોને નાનો મોટો કરવાનો પ્રયત્ન કરશો તો હાઇટ અને વિડ્થ એટલે કે ઊંચાઈ અને પહોળાઈનો રેશિયો બરાબર જળવાયેલો રહેશે નહીં. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે શિફ્ટ અને અલ્ટર પ્રેસ કરી અને પછી જ કોઈ પણ ફોટો અથવા તો ડિઝાઇન અથવા તો કોઈ આર્ટ જે છે એને તમે હાઇટ અને વિડ્થમાં વધઘટ કરવી હોય તો તમે સરળતાથી વધઘટ કરી શકો. પણ સાથે અલ્ટર અને શિફ્ટ પ્રેસ કરેલું હોવું જરૂરી છે જેથી એની હાઇટ અને વિડ્થ છે બરાબર જળવાયેલી રહે. ફરી વખત કરીએ, કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ પ્રેસ કર્યું અને અહીંયાથી આપણે ફોટોને નાનો કરીએ. ફોટો અહીંયાથી નાનો કરીએ. હવે ફોટોને હું અહીંયા ખસાડી દઈશ. હવે આ ફોટો છે એના કોર્નર ઉપર કોઈ પણ જગ્યાએ આપણે ફક્ત એરો લઈ જવાનો છે. તમે જોશો કે એરો છે એ બેન્ડ એરો બની ગયો એટલે કે વળાંકવાળો એરો બની ગયો. આ પ્રકારની નિશાની થાય ત્યારે સમજવાનું કે આપણે ફોટોને રોટેટ કરી શકશું. તો ક્લિક કરી અને ફોટોને તમે આ રીતે માઉસ દ્વારા રોટેટ કરી શકો છો. ઉપરની બાજુએ તમે જોશો તો તમને પરફેક્ટ એંગલ ના માપ પણ જોવા મળે છે. હવે તમારે ચોક્કસ 45 અંશના ખૂણા ઉપર ફોટોને રોટેટ કરવો છે તો અહીંયા આપણે જોઈ શકીએ 9.53 લખેલું છે, ત્યાં તમે 45 લખશો તો ઓટોમેટિકલી ફોટો 45 અંશના ખૂણે રોટેટ થઈ જશે. -45 લખશો તો એ વિરુદ્ધ દિશામાં રોટેટ થશે. આ રીતે તમારે જેટલા પણ ડિગ્રીનું રોટેશન આપવું એટલું રોટેશન તમે અહીંયાથી આપી શકો. સાથે બીજી વાત એ જાણવાની કે આમાં સેન્ટર પોઈન્ટ, આ ફોટો છે એનો સેન્ટર પોઈન્ટ અહીંયા છે. હવે આ સેન્ટર પોઈન્ટ હું અહીંયાથી ને નીચેની બાજુ અહીંયા લગી લઈશ, ખસેડી લઈશું તો હવે હું એંગલ આપીશ 45 એંગલ. તો તમે જોયું મિત્રો, આ ફોટો છે એનું સેન્ટર પોઈન્ટ છે આ ગણાયું અને એના આધારે એણે રોટેશનમાં ફેરફાર કર્યો. વળી પાછા આપણે મૂળ સ્થિતિમાં આવી જઈએ તો એ મૂળ સ્થિતિમાં પાછા આપણે લાવવા માટે -4 કરવા પડશે. એટલે ફોટો અથવા તો માઉસની મદદથી પણ આપણે થોડું ઘણું ફેરફાર કરીશું. જોઈ મિત્રો, એટલે ફોટોને કંટ્રોલ ટી કરી સાઈઝમાં તમે નાનો મોટો કરી શકો. એને રોટેટ કરવા માટે અહીંયાથી તમે પરફેક્ટ ડિગ્રી આપો એટલે રોટેશન પણ થશે. અને એ બધા ફેરફાર થઈ ગયા પછી ફરતી જે બોર્ડર છે એ કાઢવા માટે અહીં ઉપર રાઈટ એરો છે એના પર ક્લિક કરશો તો પણ ચાલશે.
અને એન્ટરની સ્વિચ કીબોર્ડમાંથી પ્રેસ કરશો તો પણ ચાલશે. હવે બીજી સાથે સાથે એક વસ્તુ મિત્રો કે આ જે લેયર છે, આ લેયર જે છે અત્યારે એકદમ ડાર્ક છે, કે અહીંયાથી જે ફોટોની કોપી કરી હતી એટલું ડાર્ક અહીંયા સેમ એની જેવી વસ્તુ છે, કેમ કે આપણે એમાંથી જ કોપી કરેલી છે. હવે આ જે કોપી કરેલું લેયર છે એને થોડું ટ્રાન્સપરન્ટ કરવું છે, એટલે કે એને આછું કરવું છે. આપણે પાછળના બેકગ્રાઉન્ડમાં મિક્સ થઈ જાય એવું આપણે કરવું છે. તો અહીંયા એક ઓપ્શન આપણને આપેલું છે ઓપેસિટી. ઓપેસિટી ઉપર ક્લિક કરીશું એટલે બાજુમાંથી ડ્રેગ બટન ઓપન થશે. એની મદદથી તમે એની ઓપેસિટી જે છે એમાં તમે ચેન્જીસ કરી શકો. આ ફોટો જે છે એ એકદમ આછો અહીંયાથી થઈ ગયો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો હવે આપણે એ જોવાનું છે કે એક જ ફોટામાં બે અલગ અલગ ચિત્રો હોય અથવા બે અલગ અલગ ડિઝાઇન હોય એને એક સાથે કેવી રીતે સિલેક્ટ કરવી એ આપણે જોઈએ. તો એના માટે આપણે ફાઇલને ઓપન કરવા માટે આપણો જે વર્ક એરિયા છે એના પર ડબલ ક્લિક કરીશું એટલે ફાઇલ ઓપન થશે. અહીં આપણને ઘણા બધા ફોટા અમારી પાસે છે, એમાંથી આપણે કોઈ પણ એક ફોટો ઓપન કરાવીએ જેની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએ હોય એવો આપણે ફોટો ઓપન કરાવીએ. દાખલા તરીકે અહીંયા આ એક ફોટો છે એને હું અહીંથી ઓપન, આ ફોટો ઓપન થઈ ગયો. હવે ફોટોને થોડો ઝૂમ કરીએ આપણે, કંટ્રોલ માઇનસ કરી એટલે થોડો નાનો થશે. હવે મારા મિત્રો અહીંયા પહેલી ફ્રેમ, આ વચ્ચેની બીજી ફ્રેમ અને આ ત્રીજી ફ્રેમ, આ 3 ફ્રેમ છે એને મારે સિલેક્ટ કરવી છે. તો 3 ફ્રેમ એક સાથે સિલેક્ટ કરવી અને એક જ લેયરમાં રાખવી હોય કે જ્યારે ખસેડી ત્યારે એકી સાથે 3 ફ્રેમ છે એક સાથે આપણે મૂવ કરી શકીએ એવું આપણે કરવું હોય તો એના માટે પોલીગન, અહીંયા જો મિત્રો ચોરસ આકાર છે એટલે પોલીગન લાસો ટૂલની મદદથી તો કરી શકીએ, પણ એ સિવાય ઉપર એક સિલેક્શન ટૂલ બીજું આપેલું છે રેક્ટેન્ગ્યુલર મર્કી ટૂલ. પણ મિત્રો આપણે અત્યારે પોલીગન લાસો ટૂલ વિશે વિગતવાર સમજવું છે એટલે આપણે આ ટૂલ્સ જ રાખીશું. થોડું ઝૂમ કરીએ, સ્પેસ પ્રેસ કરી એટલે હેન્ડ ટૂલ બની ગયું અને પોલીગન લાસો ટૂલની મદદથી આપણે અહીંથી શરૂઆત કરીએ. અહીંથી સુધી આ સિલેક્શન કરીએ આપણે. અહીં એક સિલેક્શન થઈ ગયેલું આપણને જોવા મળે. હવે તમે જોશો મિત્રો કે હું જેવું બીજું સિલેક્શન અહીંયા કરવા જઈશ તો પહેલું સિલેક્શન જતું રહે છે. તો બેકસ્પેસ આપીએ, પહેલું સિલેક્શન છે, સાથે સાથે બીજું સિલેક્શન પણ આપણે રાખવું છે. તો શું કરશું, કીબોર્ડમાંથી શિફ્ટની સ્વિચ પ્રેસ કરી રાખવાની એટલે તમે જોશો પ્લસની સાઇન એરોની બાજુમાં તમને જોવા મળશે. હવે તમે બીજું સિલેક્શન એડ કરી શકો છો. હવે તમે શિફ્ટ છોડી દેશો તો ચાલશે. હવે પ્લસની સાઇન એમ જ રહેશે. એવી જ રીતે ત્રીજી ફ્રેમ આપણે સિલેક્ટ કરવી હોય તો એના માટે પણ શિફ્ટ પ્રેસ કરવું પડશે. જ્યારે પણ નવું સિલેક્શન એડ કરવું હોય ત્યારે શિફ્ટની સ્વિચ પ્રેસ કરી રાખવી જરૂરી છે, જેથી એક જ ફોટોમાંથી ઘણી બધી માહિતી એક સાથે તમે સિલેક્ટ કરી શકો અને પાછી એક જ લેયરમાં રહેતી હોય એ પ્રમાણે. તમે જોઈ શકો છો કે ફોટોની અંદર તમને 3 ફ્રેમ સિલેક્ટ થયેલી જોવા મળે છે. ફોટોને ગમે એટલો તમે ઝૂમ કર્યો હોય, તમે કીબોર્ડમાંથી Ctrl+0 પ્રેસ કરશો એટલે ફોટો છે એ તમારી સ્ક્રીનમાં ફિટ થઈ જશે, એટલે કે તમારી સ્ક્રીન જેવડી હશે એમ આપનો ફોટો તમને થઈ જશે. હવે આ સિલેક્શન થઈ ગયું. હવે આપણને ખ્યાલ છે કે આ 3 ફ્રેમને એક સાથે કોપી કરવી છે તો આપણે અહીંયાથી કીબોર્ડમાંથી Ctrl+J નામનો શોર્ટકટ પ્રેસ કરીએ એટલે હવે આપણને જોવા મળે છે એક નવું લેયર બની ગયેલું છે. બેકગ્રાઉન્ડનું લેયર છે એને અનવિઝિબલ કરીએ આપણે એટલે તમે જોઈ શકો છો કે આ 3 ફ્રેમ અલગ જોવા મળે છે. હવે મૂવ ટૂલ લઈ અને તમે 3 ફ્રેમને કોઈ પણ જગ્યાએ મૂવ કરાવી શકો છો. આ ત્રણેય વચ્ચેનું અંતર છે, પેલો જે ઓરિજિનલ ફોટો હતો એમાં જેટલું અંતર છે એટલું જ અંતર આમાં રહેશે. હવે આને પણ તમારે નાનું મોટું કરવું હોય તો તમે Ctrl+T પ્રેસ કરી, અલ્ટર અને શિફ્ટ પ્રેસ કરી અને ફોટોની સાઈઝમાં વધઘટ કરી શકો છો. વધઘટ થઈ ગયા બાદ તમે એન્ટરની સ્વિચ પ્રેસ કરો અથવા આ ટિક બટન પર ક્લિક કરી દો તો પણ ચાલશે. હવે મિત્રો સિલેક્શનની અંદર આપણે સિલેક્શન
એડ ઉમેરવું કઈ રીતે એ તો આપણે શીખ્યા. હવે સાથે સાથે આપણે એ શીખીએ કે પોલિગન લાસો ટૂલની મદદથી તમે કોઈ સિલેક્શન કર્યું છે, પણ એ સિલેક્શનમાંથી કોઈ વસ્તુ તમારે માઇનસ એટલે કે બાદ કરવી છે, તો તમે કેવી રીતે કરી શકો. ચાલો એ પણ જોઈએ. આ ફોટાને હું સેવ નહીં કરું, ક્લોઝ કરી દઈશ. અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલા માટે ન આપી દો. હવે ફોટો ઓપન કરાવો બીજો. હવે એની અંદર મારી પાસે એક આ ફોટો છે ટ્રાયેંગલ, એને ઓપન કરાવશે અહીંથી. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ ટ્રાયેંગલ છે, એમાં પ્લેન બેકગ્રાઉન્ડ છે અને કલરફુલ ટ્રાયેંગલ છે. હવે મારે ફક્ત ત્રિકોણને જ સિલેક્ટ કરવું છે, એની વચ્ચેનો જે વ્હાઇટ એરિયા છે એ સિલેક્શનમાં આવવો જોઈએ. તો ચાલો જોઈએ આનું સિલેક્શન આપણે કેવી રીતે કરવું. થોડું ઝૂમ કરી દઈએ. પોલિગન લાસો ટૂલ આપણે લઈએ અહીંથી શરૂઆત કરી. પહેલાં હું બહારનો એરિયા સિલેક્ટ કરીશ. આ સિલેક્શન અહીંયા. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે આ ત્રિકોણની બહારની બાજુ કોઈ પણ બીજી વસ્તુ હોય અને એને આપણે સિલેક્ટ કરવી હોય તો કીબોર્ડમાંથી શિફ્ટની સ્વિચ આપણે પ્રેસ કરીએ છીએ. પણ આ સિલેક્શન છે એની અંદરથી આપણે અમુક વસ્તુ બાદ કરવી છે, માઇનસ કરવી છે સિલેક્શનમાં, કે જેથી કરીને એની કોપી થાય નહીં. તો એના માટે શું કરશું, કીબોર્ડમાંથી ને અલ્ટરની સ્વિચ પ્રેસ કરવાની. કઈ સ્વિચ પ્રેસ કરવાની? અલ્ટરની સ્વિચ આપણે પ્રેસ કરી અને ત્યારબાદ અંદરનો ભાગ જે નથી જરૂર આપણે એ ભાગને આપણે સિલેક્ટ કરીશું. જોઈ મિત્રો, અલ્ટર પ્રેસ કરી જ રાખવાનું, જેથી બિનજરૂરી ભાગ છે એ આપણે બાદ કરીશું. થાય છે મિત્રો? સિલેક્શન આપણું અહીંયા થઈ ગયું. હવે આપણને ખ્યાલ છે, હવે જે ભાગ મેં સિલેક્ટ કર્યો છે, કંટ્રોલ જેનો શોર્ટકટ પ્રેસ કરીશું એટલે એક નવું લેયર અહીંયા બની જશે. બેકગ્રાઉન્ડ છે એને અનવિઝિબલ કરું એટલે તમે જોઈ શકો કે વચ્ચેનો બીજો ભાગ છે એ કોપી થયો. ઉપરનું જે લેયર છે એને મૂવ કરવું તો આપણે મૂવ પણ કરી શકીએ. જોઈને કંટ્રોલ ટીની મદદથી તમે એને નાનું મોટું પણ કરી. મિત્રો હું જે પણ શોર્ટકટ પ્રેસ કરીશ એ તમને સ્ક્રીન ઉપર પણ સાઈડમાં જોવા મળશે, જેથી કરીને તમને શીખવામાં થોડી સરળતા રહે. જોયું ને, આ રીતે તમે કોઈ પણ ચિત્ર છે એને રોટેટ કરી શકો, નાનું મોટું કરી શકો, અને જે કાંઈ ફેરફાર કરવા છે થઈ જાય ત્યાર પછી ટીક ઉપર ક્લિક કરો અથવા કીબોર્ડમાંથી એન્ટરની સ્વિચ પ્રેસ કરશો એટલે લેયર છે એની સાઇઝ ફિક્સ કરી દેતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે અને તમે આ ગ્રાફિક ક્ષેત્રની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી બધાને શુભેચ્છા. આજનો આ પહેલો ક્લાસ પૂરો થાય છે. હવે ફરી મળીશું બીજા ક્લાસમાં.